વહેલી થઈ ગઈ હતી કારણ કે 6 સવા 6 વાગે તો હા મેં નીંદર ઉડી જ ગઈ કારણ કે મશીનમાં પાછા હાલ વહેલા કપડાં નાખી દઉં કારણ મમ્મીએ કીધું ને મેં વહેલા કપડાં નાખ્યા ને તો વાંધો ના આવે એટલે આજે પછી મેં વહેલા કપડાં નાખી દીધા ને કીધું ને તોય ઉઠીને કહેતી હતી હાથે ધોઈ નાખાય ન મેળ આવે કે ધોઈ નાખી હજી કેટલા કપડાં નીકળશે ને આમ ને તેમ ને એટલે હાથે ધોવા હોય ને કામ કરવું હોય ને એટલે મમ્મીના બધાને બાના હોય અત્યારે એવું થાય એટલે પછી ત્યાં તો વહેલી ઉઠી હતી કારણ કે મારે થોડું ઘણું કામ હતું સવારમાં એટલે પછી વહેલી ઉઠી હોય તો મશીનમાં નાખી દીધું એટલા તો ઓછા એમ તો પાછા બીજા થાય ને આ સુકાઈ જાય એમ હવે મશીન કરશું ને તો કદાચ પાવર કપાય ખબર નહીં બધે વપરાશ થતો હોય કે શું હોય મેં કીધું એકવાર કોઈને ઇલેક્ટ્રિશિયનને બતાવી દે ને તો વધારે ખબર પડે ના તો મશીન શું કામનું ક્યાંક આપણે ઇમરજન્સી હોય ને કપડાં ન ધોવાય તો શું કામનું એટલે એવું હતું એટલે આજ તો અત્યારના મમ્મી જોડે થોડુંક થઈ ગયું ને ઉઠીને પછી આપણે મળશું મમ્મી જે શું કહે કપડાં ને બીજા કાઢે તો એ ફ્રેશ થઈ જાય મસ્ત તૈયાર થઈ જાય ને પછી આપણે મળશું ને હું મસ્ત તૈયાર થઈ ગઈ ને ફરિયાવાર લીધા અત્યારમાં ગાય આવી ગઈ ને રહી ગઈ કારણ કે મને ફરિયા વારવાનો એટલો શોખ અમારે તો ત્યાં ફરિયા વારવાનું હોય નહીં એટલે આજે હું વહેલી નવરી થઈ ગઈ હતી તો હાલો ફરિયા વાર દઉં તો એટલું ઓછું કચરાવાળા પાછા આવે ને તો એ કચરો ભરીને લેતા જાય હિરલ ભાભી ઉઠીને જો આરો નાસ્તો બનાવી ગયો એનું લઈ જવાનું ઢોકળા મસ્ત એ આપણે થોડા ઘણા ચાખશું અત્યારમાં ચા બનાવી દીધી હતી તો એ પણ પી લઈએ પછી આગળ જે કામ હશે એ કરશું કરવા દેશે તો બાકી એન્જોય કરશું માયકામાં શું કરે મને તો સાચું પણ મને ન ગમમાં કંટાળો આવે મને નવરું બેઠું બેઠું હોય ને તો મને આમ કીડીયું ચડે એવું થાય એટલે પછી અત્યારમાં તો એ થોડું ઘણું મમ્મીને મૂડ ઓફ થઈ ગયું એટલે કામ કરવાનું ને એટલે પણ હાલશે તો ધીમે ધીમે સરખું રહી જશે કારણ કે જો તમે નવરા હોય ને તો તમે પ્રથમ રમાડી શકો બેઠા બેઠા ને અમે કામ કરીએ અને એ કે ના એ તમારી પાસે ન રહે ના એને કામ કરવું હોય ને એટલે બનાવો મારા સાસુ એમ જ છે નાની મને બધા એ જ છે એટલે એવું હોય કામ કરવાનું શું કે મોટા માણસના કામ કરવાનું બહુ શોખ હોય એટલે એ જો ધીરે ધીરે કામ ઉપાડશે ધરાડ બીજા કપડાં હોય ને બધા ધરાડ ધોવાનું કાઢશે એવું કરશે પછી હજી થોડાક બાકી છે ને હાથે ધોશે અને એવું હાઈલા રાખશે ત્યાં તો અમારા બધા છોકરાઓ ખુશીને આરવ તો હમણાં ઉઠી જશે ને સ્કૂલે જવાનું પ્રથાને ઉઠી જશે પછી ઉઠીને બધા નાસ્તો પાણી કરશું નામ ટાઈમ વયો જ જાય ક્યાં ખબર નથી પડતી અહીં તો ટાઈમ કેમ છે આખા દિવસમાં જઈને ફોન કરવાનો ટાઈમ નથી રહેતો મમ્મીને ફોન કરવાનો ટાઈમ નથી રહેતો કારણ કે ખબર નહીં આખો દિવસ કેમ આમ જાય ખબર જ નથી પડતી આખો દિવસ કંઈક ને કંઈક હોય જ કાલે જો અમે મસ્ત ગાર્ડનમાં લઈ ગયા હતા બે છોકરાઓને તો મજા આવી ગઈ ને હવે આજે જોઈએ શું પ્લાન છે ને અત્યારનું જો પપ્પાને બધે ફ્રેશ થાય ને હોટલે જવાનું એટલે હું પહેલાં ફટાફટ મારું કામ બતાવી લઉં અહીંયા પછી એને બધા નાસ્તા પાણીને હાલશે અને સારું ચાલો મળીએ પછી મમ્મી આવે ને પછી હું તમને રિએક્શન આપું તો જો મારા 8:30 વાગી ગયા છે અને હું મારું કામ કરતી હતી ને જો કપડાં પણ ધોવાઈ ગયા હતા એટલે મસ્ત સૂકવી દીધા અને ત્યાં સુધીમાં મારા બેન ઉઠી ગયા સીધી સુરત દાદાના મને એટલી મસ્ત અત્યારે સનલાઇટ આવતી હોય કાપડે હતા જય શ્રી કૃષ્ણ કરતા હજી ઉલટી જ છે એટલે મૂડમાં નથી તો હવે આપણે જઈશું નીચે કારણ કે નાસ્તો ને બધું બાકી છે રૂમમાં તો મેં થોડું ઘણું કરી નાખ્યું ત્યાં તો પ્રથા ઉઠી ગયેલ હવે આગળનું કામકાજ ખુશીનું રહેશે ખુશી ઉઠી ને પછી કરશે કાં ખુશીમાંથી કરશે ને હા મારા બેન ઉઠી ગયા એટલે એને જલ્દી આરવનું નામ લીધું ને એટલે આરવ કેમ પ્રથા ક્યાં આરવ જલ્દી આરો પાસે જાઉં તો હું નીચે જવાનું લઈને પછી નાસ્તો પાણીને બધું કરીએ ને પછી મળીએ પાછા હેલો ફેમિલી તો જો અત્યારે 8 વાગી ગયા અને સવારે આપણે મળ્યા હતા 8 વાગ્યાની આજુબાજુ પાછો આખો દિવસ આજે અમારો આમ ના મળ્યા ગયા મને તો અત્યારે 8 વાગ્યા ને તો હજી આમ આખું ઘેરાવા માંડી મારી ખબર નહીં શું હોય અને પ્રથાબેનને રમાડું છે એને થોડુંક શરદી જેવું લાગે એટલે એની પાછળ હતી એટલી બધી ખાસ નથી પણ ગરમીની હોય એવું લાગે મને તો અત્યારે થોડું ઘણું છે ને એ તો જો છોકરાને જ કંઈ હોય નહીં જો એ 2 જણા રમે પ્રથા ને આરવને આરવ તાર બેગ ક્યાં તો આપણે આરવ મસ્ત પર્સ લીધો ને ઘરવાળી હાટું કાં આરવ હે તાર ઘરવાળી હાટું અત્યારે તો ભેગું કરવા માંડો એ પર્સમાં શું છે પર્સમાં પિન છે
પ્રથાબેન બીજું ના બે પર્સ લઈને ટીંગાડીને ક્યારના રમે કારણ કે મમ્મી ગયા હતા શોપિંગ કરવા એને એ કંઈ નથી આમ જો બતાવે તો ઘરની થોડી ઘણી વસ્તુ બધી લઈ આવ્યા મારા અને ભૂમિકા માટે હિરલ ભાભીને જેને જોતું હોય ને પર્સ રાખશે 2 પર્સ લઈ આવ્યા પછી આ બ્રેસલેટ લેવા મારા માટે પછી આવા 2 પર્સ લેવા મારા ને હિરલ ભાભી માટે સાડીમાં આપણે મોબાઈલ રાખવાનો તો જાય આ હવે ભેગી કરી પીનું શું કહેવાય બકલ કહેવાય કે બટરફ્લાય તાર ઘરવાળી હાટું કેટલા લીધા કેટલો હોય તને આખું બેગ ભરી લીધું તમારી પ્રથાબેન જો જ્યારે દાળિયા ખાઈને ટીવી જોયો કારણ કે મજા ન થાય એટલે રેતી નથી કરી દેવું પડ્યું અત્યારે કાઢું તારે તે જાજુ લીધું ને તો તારે ઘરવાળીને દેજો હો બીજા કોઈને દઈશ બીજા બટરફ્લાય બીજા કોઈને આપીશ મને આપીશ કાં તારા જ છે દાદા ઓહો હો જો તો કેટલા બધા બટરફ્લાય મારા ભેગા કર્યા ને આ બસ લાવ બંધ કરી હાચવીને કબાટમાં મૂકી દેજો ને તિજોરીમાં તારી મમ્મીને કહેજો તિજોરીમાં હાચવીને મૂકી દો હો ને અહીં જો મારો રમકડાનો ઢગલો છે અહીંયા રસોઈની કામકાજ ચાલુ છે હિરલ ભાભી લોટ બાંધે મમ્મી જય શ્રી કૃષ્ણ તો સવારનું મળવું હતું પણ મળાવું નથી બ્લોગમાં સવારના પૂરમાં થોડુંક મેં કપડાં મશીનમાં નાખી દીધું હા એટલે હું કરતા મને લાગ્યું એવું હું પછી આપણે મમ્મીને મળશું કારણ કે સવારના તો ઉઠીને નાખ્યા એટલે તારે થોડુંક મૂડ ઓફ હોય હાથા ધોવા હોય એટલે પછી ક્યારેક હાલે ને ઇમરજન્સીમાં હોય એમાં હે ને વચ્ચે મને કોકે કીધું કે એમાં હે ને સ્ટેબિલાઇઝર વચ્ચે રાખવું પડે એ આપણે ભાવેશભાઈને કે પૂછી લે હું તો વચ્ચે નાખી દેવાય તો હું ક્યારેક આપણે ઇમરજન્સીમાં હોય તો વાંધો અત્યારે જો અમારા અલગ અલગ બધાની રસોઈ થાય કારણ કે બપોરનું શાક પડ્યું એટલે શાક તો નથી કરવું ને કર્યું હા મારે તો શાક ને ખીચડી જ ખાવા ના અમારે ખુશીબેન પાસ્તા કરીએ એમાં થોડાક ચાખશું એની રેસીપી અલગ હોય ને કાંઈ એના મસ્ત પાસ્તા થાય તો હવે એના થોડાક ચાખશું અહીંયા હિરલ ભાભી લોટ બાંધે મમ્મી ગુંદાને સંભાળો કર્યો ને રોટલી કરવાની છે બાકી તો બીજું હવે આજ કંઈ નવીન નથી કાલ પાઉંભાજી ખાઈ લીધી કા ના ના સાદું જ ભાવે સાદું આવ બપોરે ખીર ને પૂરી ને ખાધા ને હજી અત્યારે મને તો ઘેન ચડે અત્યારે મારે આમ થાય કે આખું કે ઓલી થાવ મને હે હોતી દીધી પણ આ બેન ઉઠા એટલે ઉઠવું પડ્યું પછી જો રસોઈનું કામકાજ હાલું ને બેનને રમાડીએ કહી જો ખીચડી થઈ ગઈ ખાવા જઈએ હવે પછી એટલે પ્રથાને જમાડી લઉં ને પછી વહેલા શું કહે વહેલા સર સુઈ જાય ખબર નહીં આજે એટલે આમ આંખમાં ઓલું થાય ને અંદર જ આમ આવે એમ ઘેન ચડ્યા એટલે ખીચડી થઈ જાય ને પછી મસ્ત જમી લઈએ અને બ્લોગનો અહીંયા એન્ડ કરી દઈએ તો નાનો બ્લોગ હશે પણ હાલ છે તો મળે હવે કાલ નવા બ્લોગની સાથે તો બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ એ હા ભાઈ હા ઓહો કેવા મસ્ત મસ્ત બટરફ્લાય છે જો આરો કેવા મસ્ત મસ્ત બટરફ્લાય એ બસ બસ બસ